કહેવાય છે કે શોખ બડી ચીજ છે, પણ કેટલાક લોકોના શોખ એવા પાડે છે જેને કારણે આખી પોલીસ સિસ્ટમ દોડતી થઈ જાય છે. આજે વાત કરવી છે એવા જ એક સુરતના એવા ક્રિએટિવ પતિની જેણે પોતાની પત્ની પાસે 50 લાખ રૂપિયા પડાવવા માટે એવું કાવતરું રચ્યું જેણે બધાને ગોથે ચડાવી દીધા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘણીવાર આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે ફિલ્મોમાં હીરોનું અપહરણ થાય છે અને પછી વિલન ફોન કરે છે, પણ ભાઈ સાહેબ અહીં તો હીરો જ પોતે વિલન નીકળ્યો છે. સુરતના મોટા વરાછાના રહેવાસી જિગ્નેશભાઈ તળવિયાએ પોતાના જ અપહરણનું જે નાટક રચ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો કે ભાઈ આના કરતાં તો કોઈ બિઝનેસ પ્લાન તે કરી લીધો હોત તો આજે 50 લાખ રૂપિયા તારા ખિસ્સામાં આવી ગયા હોત. વિગતે જો ઘટનાની વાત કરીએ તો સુરતના મોટા વરાછામાં રહેતા જિગ્નેશ તળવિયા જે 12 જૂનના રોજ અચાનક રીતે ગાયબ થઈ જાય છે. પત્ની નિશાબેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે પતિ મારો ગુમ થઈ ગયો છે. પોલીસ પણ તત્પરતા બતાવીને તપાસમાં લાગી જાય છે. પતિની શોધખોળ શરૂ થઈ જાય છે, પરંતુ આખો મામલો જે છે એમાં ખેલ ત્યારે શરૂ થયો જ્યારે થોડા સમય બાદ જિગ્નેશના મોબાઈલમાંથી પરિવારને એક ધમકી ભર્યો મેસેજ મળ્યો. મેસેજમાં લખ્યું, આના અકાઉન્ટમાં 50 લાખ રૂપિયા નાખો, નહીં તો આની લાશ તમને મળશે. સાથે એક વિડીયો પણ મોકલ્યો જેમાં જિગ્નેશ કથિત રીતે બંધક હોય તેવું પણ દર્શાવવામાં આવ્યું. પરિવારના આ જોઈને હોશ ઉડી ગયા. પરિવારના સભ્યો ચિંતામાં આવી ગયા. પણ ઉત્તરાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ્યારે આ મામલામાં તપાસ શરૂ કરી ત્યારે જે સામે આવ્યું ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. પોલીસે જ્યારે ગોધરા પહોંચી અને આખો તપાસનો ધમધમાટ શરૂ થયો ત્યારે પોલીસને કેટલીક કડીઓ મળી જેમાં શિવ હોટલમાંથી જિગ્નેશભાઈ આરામ કરતા હોય ત્યાં મળી આવ્યા. કોઈ અપહરણ નહીં, કોઈ મારપીટ નહીં. પોલીસની પૂછપરછમાં જિગ્નેશે કબૂલાત કરીને સાંભળીને પોલીસવાળા પણ માથું પકડીને બેસી ગયા. પોતે જ મેસેજ ટાઈપ કર્યો હતો, પોતે જ વિડીયો શૂટ કર્યો. એટલું જ નહીં, પોલીસે જ્યારે તેમને પૂછ્યું કે ભાઈ આ નાટક કેવી રીતે કર્યું ત્યારે તેણે લાઈવ ડેમો પણ આપી દીધો. વિચાર કરો, એક વ્યક્તિએ પોતાની જ પત્નીને ધમકાવવા અને તેની સાથેથી પૈસા પડાવવા માટે આટલી મહેનત કરી છે. આ મામલે પહેલાં સાંભળી લઈએ કે પોલીસનું શું કહેવું છે અને સાથે સાથે એ વિડીયો પર પણ એકવાર નજર કરીએ જ્યારે યુવકે પોલીસને ડેમો આપ્યો કે હું આ રીતે બંધક બન્યો હતો. જી સાહેબ. ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ. આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો. ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી. આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. અને આ સંદર્ભે
ઉત્તરાયણ પોલીસ દ્વારા જિજ્ઞેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આમાં કેટલા લોકો કોઈ સામેલ હતા કાવતરામાં? નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં. ફક્ત અને ફક્ત જિજ્ઞેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી. આ કિસ્સો તમને ભલે સાંભળવામાં કદાચ રમૂજી લાગે છે, પણ આ ગંભીર ગુનો છે. પોલીસનો સમય, સરકારી સંસાધનોનો બગાડ કરવો અને જે ગુનાહિત માનસિકતા આખા મામલામાં જે દર્શાવવામાં આવી છે, જેમાં જિજ્ઞેશ મૂળ બોટાદનો વતની છે અને સુરતમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ગણિતમાં કદાચ ભાઈ કાચા નહોતા, પરંતુ કદાચ નસીબમાં અહીંયા કાચા પડ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અંતમાં કદાચ કહેવું એટલું જ છે કે શોર્ટકટથી સફળતા નથી મળતી, પણ હા, ખોટા કામથી પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો આ ભાઈને અત્યારે ચોક્કસથી મળી ગયો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.